તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે ગાયત્રી યજ્ઞ કરવા માટે. જાનુને અને મમ્મીને કિટ પ્રોવાઈડ કરી હતી એમના યોગાના પ્રોગ્રામમાંથી, અને એ અત્યારે હવે પ્રિપેરેશન્સ ચાલે છે. અને અમારા ઘરે આવી ગયા છે ગોવિંદ ચાચુ. યો યો નઃ પ્રચોદયાત સ્વાહા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ કીધું હતું એમ અમે પહોંચી ગયા છીએ હોમ મુસાફિર અને બીસીસી ના કોલેબરેટેડ ઇવેન્ટમાં. અને હવે ધીરે ધીરે લોકો લોકો આવે છે. मेरे रोज जुदाइयां थी गल बात की वे होवे तुझे बताना तेरे वास्ते मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना. હું થયું ભાઈ પાણીમાં? હે યજુરવા લીલ આવી ગઈ પાણીમાં. પાણીમાં છે ને થોડીક લીલ છે, થોડીક નહીં જો નીચે બહુ બધી, અને એમાં પાછો પર્પલ કલર ની લીલ લાઈટ મિક્સ માં હાલે. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો અમે આવી ગયા છીએ કોફી પીવા માટે. અને પી લીધી છે. હા તું પીવે છે? ઈ એક ટગુ બાકી છે, બાકી અમે બે પી લીધી છે. યોગામાં જઈ આવ્યા, મસ્ત મજાનું ફૂલ ફ્રેશ થઈ આવ્યા, કામ કરવા માટે તૈયાર રેડી ઝુંબેશ ઉપાડવા માટે. આજ સન્ડે છે પણ તોય ચાલો રાખ્યું તું. કોને રાખ્યું તો ચાલ ચાલો આ બધાએ. કોણ બધા? આ બધા એમની બધા કોણ? નહીં કોણ? બાયું. તો બાઈ માં ગણાવે. મમ્મી બાઈ માં ગણાય કે નહીં? જો મમ્મી હા પાડે. આ ને સેથો કાઢી નાખો, બસ કોકને પૂછો તો આ છોકરી લાગે. કઈ લાગી ગયું કે નહીં? અમે વાંઢાઈ કહેવાય, અમે સેથન જાનલા કરીને કે ડોશી હોય એ વાંઢ્યું હોય, કે છોકરીઓ નો કહેવાય. પૈણી કે એટલે લેડીઝ જ થઈ જાય. બાયું થઈ જાવ તમે. સેથન જાનલા કાઢીને કે છોકરીઓ કહેવાય. એવું કઈ નથી કે પહેર્યું છે તો પછી તમે બાયું નો ગણો. બાયું મીત કેમ કેતો તો મેરેજ થઈ ગયા એટલે બાયું બાયું આયા હોવાનું. શું કીધું તો અમારે બાર હોવાનું. બાયું અંદર હોવાનું. છે ને ઈ સાઈડ જણકી જણકી જામનગર પુરુષોને જણકે છે. જામનગર અમારે નહીં પણ ઓલા બધા લોકો પાછળ રહે ને એ લોકો જણક કે. તો આજે પ્લાન છે ગાયત્રી યજ્ઞ કરવાનો. મમ્મી ની લોકો બધી સામગ્રી ને એવું તો લાવ્યા છે. હવે નાઈ થઈને હમણાં કરી નાખીએ કા ગાયત્રી વ્લોગ શૂટ કરશું મસ્ત મજાનો. પછી બેસી જાવ. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે ગાયત્રી યજ્ઞ કરવા માટે. જાનુને અને મમ્મીને કિટ પ્રોવાઈડ કરી હતી એમના યોગાના પ્રોગ્રામમાંથી, અને એ અત્યારે હવે પ્રિપેરેશન્સ ચાલે છે. અને અમારા ઘરે આવી ગયા છે ગોવિંદ ચાચુ યજ્ઞમાં પાર્ટિસિપેટ કરવા માટે. કા ચાચુ? ઇન્સ્ટામાં મારી જે હીરો છે. ઇન્સ્ટામાં એ રીલ્સ ને બધું અપલોડ કરે છે. બસ હું એમની ચેનલ છે, લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાં તમે જઈને ફોલો કરજો. ગોવિંદ ચાચુ ને કાચા છો. તો હવે અમે પ્રિપેરેશન્સ બધી મોસ્ટલી થઈ ગઈ છે, વસ્તુ બધી આવી ગઈ છે ને કિટ તો પ્રોવાઈડ કરી હતી. હવે અમે આગળ પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ છીએ અને તમને આગળ બતાવતા રહેશું. પૃષ્ઠેગ્નિ મન્નાથ ધાયાધ્યે અગ્નિમૃતમ પુરોધ્યે હવ્યવાહુમુ અબ્રુવે દેવામ આસાહયાદિ ઓમ અગ્ને નમઃ આભ્યામી સ્થાપ્યામી ધ્યાનામી. ચંદન અક્ષતથી દેવ અગ્નિ દેવતાનું પૂજન કરવાનું. ગંધાક્ષતમ પુષ્પાણી ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ. ગાયત્રી મંત્રની આહુતિ.
धियो यो न प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षयमामृता स्वाहा ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः स्वाहा ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः स्वाहा ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे नमः स्वाहा ॐ श्री विष्णवे 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 नमः स्वाहा ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ પૂર્ણાદર્વી પરાપર. ફ્રેન્ડ્સ ફાઇનલી હવન ફિનિશ થઈ ગયો છે. અમે આહુતિ ને બધું આપી દીધું છે અને હવે કરીએ છીએ બધું કલેક્ટ કાઢે પેકિંગ થાય છે. હવે અગ્નિ દેવ તો હજી છે જ તે કુંડ તો ચાલુ છે અગ્નિ કુંડ. હવે બધું બીજું બધી વસ્તુ મૂકી દઈએ. તો મારા વાલા મિત્રો અમે હવન કરીને જમી પી દીધું અને જમીને હવે બેસી ગયા છે નાસ્તો કરવા. અને અમારા ઘરે કોઈક આવ્યું છે નકાબ પહેરીને નાસ્તો કરવા માટે. તો અમે ખાખરા ખાઈ લઈએ છીએ. ખાખરા ક્યાંથી આવે છે જ્યાં આપણા ઘરે મોટા મમ્મી અમારા અક્ષય મોટા પપ્પા અને હિના મોટા મમ્મી છે. એને મીન્સ એ બનાવતા નથી પણ એ બીજાને ઓર્ડર આપે છે. એના ફ્રેન્ડ છે. તમે એને કહીએ ને તો એ ઓર્ડર આપી દે એમને એટલે અમારા ઘરે ખાખરા આવી જાય. મસ્ત મજાનો ઓઇલ ફ્રી અને ખૂબ સરસ કા નાસ્તા માટે બેસ્ટ. પછી હવે નાસ્તો કરીને અમે જશું મુસાફિરમાં કા મીટઅપમાં જવાનું છે 6 to 8. એટલે હવેનો કન્ટિન્યુએશન વાળો બ્લોગ ક્યાંનો આવશે ત્યાં સુધી અમે નાસ્તો કરી લઈએ અને તમે ભૂખ્યા થયા હોય તો નાસ્તો કરી લ્યો, જમી લ્યો, કોફી ચા પી લ્યો. બરોબર. તો ફ્રેન્ડ્સ મેં જેમ તમને કીધું હતું એમ અમે પહોંચી ગયા છીએ હું મુસાફિર અને બીસીસી ના કોલેબરેટેડ ઇવેન્ટમાં. અને હવે ધીરે ધીરે લોકો અપ્રોચ કરે છે. લોકો ધીરે ધીરે જેમ જેમ આવતા જશે એમ ઇવેન્ટ સ્ટાર્ટ થતી જશે. અને પાછળ લાઈવ મ્યુઝિક નું બી પ્લાનિંગ છે. લાઈવ મ્યુઝિક સાથે મનોરંજન કરશું, એન્ટરટેનમેન્ટ. અને આગળ જોઈએ કે શું થાય છે અને કેવી રીતે ઇવેન્ટ પાસ ઓન થાય છે તમને બી બતાવશું. બન્યા રહેજો અમારા વ્લોગમાં, આગળ જોતા રહેજો. હેલો, મારું નામ રૂપા છે. હું થોડી ઇન્ટ્રોવર્ટ છું પણ મને ટ્રાવેલનો શોખ છે. તો હું 2021 થી ટ્રાવેલ કરું છું. ક્યારેક ફ્રેન્ડ સાથે, ક્યારેક કઝિન્સ સાથે. તો મને એમ થયું કે હર વખતે બધા અવેલેબલ નથી હોતા, ક્યારેક જગ્યાઓ સારી નથી હોતી, તો કંઈક અલગ મળે. અને નોર્મલી બધા પ્લેસ પર જાય છે, ટ્રાવેલ કરે છે, જગ્યા જોઈ લે છે ને આવતા રહે છે. એમાં શું રૂટીન જેવું થઈ જાય કે જાઓ છો, જોવો છો અને આવતા રહ્યો છો. જીવનના સફર સાથે મુસાફરી કરતા કરતા કંઈક નવું શીખીએ. અને એ વિઝન મેં ફ્રેન્ડ સર્કલમાં રાખ્યું અને એમાં પછી મારી સાથે જોઈન કર્યું છે મીતભાઈએ, જે અમારા કો ફાઉન્ડર છે. આગળની જર્ની હવે મીતભાઈ કહેશે. હેલો, માય નેમ ઇઝ મીત. હું મુસાફરી સાથે અલગ જ એક આખો કોન્સેપ્ટ હતો. સડનલી મને ફોન આવે છે. મારી એક એજન્સી હતી અત્રી કરીને, જે હું એને સ્કેલ કરવા નહોતો માંગતો, બટ મેં એની આખી પ્રેઝન્સ બનાવેલી હતી સોશિયલ મીડિયામાં. સડનલી મને કોલ આવે છે ઇવનિંગમાં કે મને વાત કરું છું, હું મુસાફરીમાંથી, મારે તમને મળવું છે. દેન એ જ દિવસે હું મળવા ગયો. અમારે એટલો બોન્ડ બની ગયો કે અમે છેલ્લા લગભગ 2 વીકથી સાથે છીએ, પણ અત્યારે અમે છેલ્લા આ જે ઇવેન્ટ પ્લાન કરી 24 કલાક અમે સાથે છીએ. અને આ બધું અમે જાતે પ્લાન કરીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આ મારું પહેલું મીટઅપ થશે. દેન અમે ટ્રીપ્સ પ્લાન કરી છે. દેન અમદાવાદ, ઉદયપુર, એમ અલગ અલગ જગ્યામાં અમે અલગ અલગ એડિશનમાં અમે આવવાના છીએ. ચલો ચલે ભાવનગર, દેન ચલો ચલે અમદાવાદ, દેન એ રીતે અમે અલગ અલગ સિટીમાં સ્કેલ કરવા માંગીએ છીએ. સો થેન્ક યુ, હોપ યુ ગાઈઝ એન્જોય દેર. Nihar, he's Rudra and she's Krisha. We are the team of BCC. And also of course મીતભાઈ આપણા. તમારા બધાનું આપણે ઇન્ટ્રોડક્શન એક લઈશું નાનું એવું, બહુ સરખી રીતે. તમારું નેમ કયો, તમારી બારેમાં એક સારું એવું ફન ફેક્ટ કયો, અને એની સાથે સાથે સમથિંગ that you might see in હું મુસાફિર.
ગેટ ટુગેધર હતું અને ગઈકાલે જ એવું નક્કી કર્યું કે આપણે કંઈક આને અલગ રીતે સેલિબ્રેટ કરીએ. એટલે અમારું બેન્ડ છે આદિત્ય ચાવડા લાઈવ. એટલે અમે લોકો તમને એક મ્યુઝિકલ એક્સપિરિયન્સ આપવાના છીએ કે જેમાં તમને પણ મજા આવશે. અને હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે પાછળ જે લોકો બેઠા છે એ સિંગિંગ નહીં ચાલુ થાય એટલે થોડાક આગળ આવી જજો, એટલે અમને બી મજા આવે ને તમને બી મજા આવે. એક્સ્ટ્રા ચેર્સ જોતી હશે તો અહીંથી તમને પ્રોવાઈડ કરી દેશે. થોડી જ વારમાં આપણે શરૂ કરશું, પણ એ પહેલા तू बस है मेरे पास है से मेरा कोई एहसास हो जैसे तू पास है मेरे पास है से मेरा कोई एहसास हो जैसे हाँ ये मैं मर ही जाऊं जो तुझको ना पाऊं बातों में तेरी मैं रात बिताऊं होठों पे लम्हालूं नाम तेरा है तुझको ही गाऊं मैं तुझको पुकारूं तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है मेरी बाहों में तेरे ही सपने अंधेरों में उजालों में कोई नशा तेरी आंखों के प्यालों में तू मेरे ख्वाबों में डरालों में जवाबों में हर दिन चुरा तुम्हें मैं लाता हूँ ख्यालों में क्या मुझे कैसा खुमार है क्या मुझे प्यार है ऐसा गुमार है ओ ओ रस्तों पे फूलों एक चादर है जब से मिले हो हमको बदलार के मंजर है देखो जरा में नीले नीले आसमां रंग नए गुलते हुए सोए से ख्वाब मेरे जागे तेरे वास्ते तेरे ख्यालों से भीगे मेरे रास्ते क्या मुझे प्यार है कैसा खुमार है क्या मुझे प्यार है कैसा खुमार है ओ तुझे बताना तेरे वास्ते मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना तेरे वास्ते मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना मेरा इश्क सूफियाना તો જો ફ્રેન્ડ્સ અમને છે ને એક ટાસ્ક આપ્યો છે ડ્રો કરવાનો અને બધા લાગી ગયા છે ડ્રો કરવા. આ ભાઈનું drawing દેખાડો. હા યજ્રો ઊંચો કરતો તારો ડ્રોઈંગ ફરી વાર. હા જો ક્લોઝ અપ લુક આપી આપણે. It's Chandrata Lake, guys. By હે a ને? pro artist. વાહ તારું બતાવતો હવે Black border. બસ ખાલી બોર્ડર જ કરી. ઇન્સ્પિરેશન એમને તારું ઇન્સ્પિરેશન શું છે? Pinterest. ભાઈ તારું पता नहीं अभी ढूंढ रहे कुछ मिलेगा. નેચરલ હે એકદમ.
તમારો રેન્ડમ કલર કરું છું, ખબર નહીં શું કરું. જાન તો હું કરે છે મારું બની છે ને પછી હું બતાવીશ. બની જાય પછી ની અત્યારથી જ બતાવવું પડે, એમ નો હાલે કઈ. Like before and after. હા, અને મારો જો ઇન્સ્પિરેશન આવો છે, નોર્વે નો એક બ્રિજ બનાવવાની ટ્રાય કરું છું. જો બની જાય તો ઠીક છે. શું થયું ભાઈ પાણીમાં? હે યજુરવા લીલ આવી ગઈ પાણીમાં. પાણીમાં છે ને થોડી લીલ છે. થોડીક નહીં, જો નીચે બહુ બધી, અને એમાં પાછું પર્પલ કલર ની લીલ. મિક્સ માં હાલે છે, એલજીસ બધી અલગ અલગ પ્રકારની. જાંબલી કલરની લીલ મેં ઈ તો પહેલી વાર બહુ જોઈ. super અરે માટી છે યાર, હું તો જાંબલી કલર ની માટી કયા દેશમાં છો? એ તો ચંદ્રતાલની માટી છે. આવી ક્યાં જોવા મળે? ચંદ્રતાલ બોલું તો ખરી. જલ્દી બોલો બે શબ્દો ડ્રોઈંગ માટે. ડ્રોઈંગ માટે બસ આ જો કલર અને આડાવાળા વાદળો. પાણીનો કલર જોયો? અરે લીલનો કલર નીચે એટલે ઈ દેખાડવા માંગે છે કે લીલ જામી ગઈ છે એમ. હવે એમની લીલ ની નીચે પાછળ માટી જોઈ. પર્પલ કલર ની લીલ એટલે મૂકી દે એને કે ભાઈ છે ને આ હાવ ગઈ એમ. લીલ માંથી ખરાબ થઈ ગયું છે ની હારે. હવે ધ્યાન રાખવા જેવું છે આ જગ્યાએ. હજી એમાં પાછા મોદીજીને બેસાડવાના છે. અરે હજી પહાડ ઉપર હજી ઓલું કરશે આપણે ધૂળ હજી વધારે છે. કથ્થઈ કલર કરવાનો છે. જો બે કલર હાથમાં લીધા છે મેં હવે. આવું છે ઓ ભાઈ, આખી આડું ઓળું થઈ ગયું ભાઈ. હવા બહુ હતી ને પૈડાની જગ્યાએ પાછું આવી ગયું. આ ના આ નવી રીતનું પ્લેન છે પ્લેન છે એને. બરોબર. ઈ આ મૂડ છે આમ આમ સાચ. ભોશે નાખો એવું તો ફ્રેન્ડ્સ, જો મારું હાફ ડ્રોઈંગ કમ્પ્લીટ થયું છે. જાનવીનું અપ ટુ ફૂલ જેવું થઈ ગયું છે. ભાઈ એન્ટિક યુઝ તો આપણે જૂનવાણી જે હતું એ સ્ટાર્ટ કર્યું છે. બ્રિજ જો અડધો પૈતું. અરે ભાઈ પછી કલર રિયલિસ્ટિક લાગે. કલર શેડ ઓછો છે, એકદમ રિયલિસ્ટિક. ડાર્ક કલર ગોતી આવી દે એટલે કરી દો તમે હમણાં બ્રિજ. તેલ ફૂલ વખાણની જ વાત છે. સામે આપણે જોવાનો છે મેઇનલી કે હેલિકોપ્ટર બાકી છે. પ્રાપ્તિનો જો બને છે મહેલ સપનાનો. અને તમે ભાઈ શું બનાવો છો? મને નથી ખબર ઈ તો. મને નથી ખબર. તો ફાઇનલી મોદીજી બની ગયા છે, બોટમાં સૂતા છે. અને લક્ષદ્વીપ છે શું? Please don't upload. એ યોજવા એરિયા કયો છે? આ છે ચંદ્રતાલ લેક. ચંદ્રતાલ લેક. આટલું બધું ઇલેક્શન માંથી શું કહેવાય ભાવનગર રાખ ભાઈ. મોર તળાવ રાખી આપણે. મોર તળાવ રાખી દે. એટલે ત્યાં મોદીજી મોદીજી ચીલ કરે છે. मैं पी आया मैं प्रेम न प्याला पी आया मैं पी आया मैं रंदा जोगी 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 मैं रंदा जोगी 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 सच कह रहा दीवाना दिल ना किसी से लगाना झूठे यार के वादे सारे झूठी है प्यार की कसमें मैंने हर लम्हा जिसे पूजा उसी ने यारों मेरा दिल तोड़ा तन्हा साथ ये बैठा हूँ वो कहती थी जहर है शराब इसे छोड़ दो कि वो कहती थी जहर है शराब इसे छोड़ दो है जाम मेरे हाथ में मैं फिर भी प्यासा बैठा हूँ है कुछ उनकी यादें जो आज भी संजोए देता हूँ थैंक यू गाइस थैंक यू सो मच थैंक यू आंखों में कि कोई लेके आओ नींद इन आंखों में खुली निगाहों से ख्वाब देखने लगा हूँ कि कोई लेके आओ नींद इन आंखों में मैं खुली निगाहों से सपने देखने लगा हूँ हुआ जिक्र इश्क का जो भरी महफिल में कि हुआ जिक्र इश्क का जो भरी महफिल में बेझिझक उनका नाम बताने लगा हूँ बेझिझक उनका नाम बताने लगा हूँ थैंक यू सो मच मैं घर ગિફ્ટ ન હોય. એટલે તો ફ્રી ગિફ્ટ લીધી છે પૈસા દીધા વગર. હું નાખ્યો તો તમે સ્ક્રીનશોટ પેમેન્ટ નાખો, પેમેન્ટ સ્ક્રીનશોટ નાખવાનો હતો, એની બદલે એને કહ્યું મારો પેમેન્ટ સ્ક્રીનશોટ બતાવું. બતાવો જલ્દી. પેમેન્ટ કર્યું હોય ને મેં કરી દઉં. તો ફાઇનલી આર્યનભાઈ આવી ગયા છે. અમને ગિફ્ટ મળી ગઈ છે. ફારી મુસુ હું હતું રીફાસમ નું હું મુસુ કોણ રહી ગયો છે ભાઈ નો વાહ. પ્લાન કર્યું તો ને. चांद सा टुकड़ा रहता है
So sweet.